સુરતના કતાર ગામમાં સરસ્વતી પૂજાના નામે સ્ટેજ પર ડાન્સરોએ ઠુમકા લગાવ્યા હતા। આ વિડિયો વાયરલ થયા બાદ આયોજકોએ કહ્યું કે અમને કશે પણ અશ્લીલતા દેખાતી નથી, લોકોના વિચારોમાં અશ્લીલતા હોય છે। સુરતમાં સરસ્વતી પૂજાના નામે સ્ટેજ પર ઠુમકા લાગવાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડિયો કતારગામ વિસ્તારનો છે। આનંદ પાર્ક સોસાયટીમાં સાર્વજનિક સરસ્વતી પૂજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સાર્વજનિક સરસ્વતી પૂજાના નામે અશ્લીલતા પીરસાઈ હતી। આનંદ પાર્ક સોસાયટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમોના નામે સ્ટેજ પર ડાન્સરોએ અશ્લીલ ઠુમકા લગાવ્યા હતા અને લોકો તેના પર પૈસા ઉડાડી રહ્યા હતા। સાર્વજનિક સરસ્વતી પૂજાના નામે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ સરસ્વતી પૂજામાં આ પ્રકારે ડાન્સરોને બોલાવી સ્ટેજ પર ઠુમકા લગાવવા કેટલા યોગ્ય છે તેવો સવાલ ઉઠી રહ્યો છે। માતા સરસ્વતી વિદ્યાના દેવી છે અને તેમના જ નામે કાર્યક્રમમાં આવા ઠુમકા લગાવવા કેટલું યોગ્ય છે? આ કાર્યક્રમનું આયોજન અરુણ કુશવાહ નામના આયોજક દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ આયોજકે આ ડાન્સરોને શા માટે બોલાવી તે અંગે સવાલો થઈ રહ્યા છે। સરસ્વતી પૂજાના કાર્યક્રમમાં ડાન્સરના ઠુમકા બાબતે આયોજકે નિવેદન આપ્યું છે। આયોજક અરુણ કુશવાહે જણાવ્યું હતું કે આમાં કોઈ ખોટું થયું નથી, લોકોનો જોવાનો નજરિયો સારો હોવો જોઈએ। આ કાર્યક્રમમાં કોઈ અશ્લીલતા દેખાતી નથી। શિષ્ટાચાર ભૂલીને જે પ્રદર્શન કરવામાં આવે તેને અશ્લીલતા કહેવામાં આવે છે, પણ આ કાર્યક્રમમાં આવી કોઈ હરકત દેખાતી નથી। છતાં પણ જો કોઈને ખોટું લાગ્યું હોય તો અમે તેમની માફી માંગીએ છીએ। આ પ્રકારનું નિવેદન આયોજક અરુણ કુશવાહે આપતા ચર્ચાના ચકડોળે વાત ચડી છે કે આટલી અશ્લીલતા હોવા છતાં પણ આયોજક બેફામ અને બિંદાસ કહી રહ્યો છે કે અમને આમાં કંઈ જ ખોટું દેખાતું નથી, અમારો નજરિયો સારો છે। अरुण कुमार कुशवाहा। देखने वाले तो कमियां अगर ढूंढी जाए तो ऐसा संसार में कोई भी व्यक्ति नहीं है जिसके अंदर कमियां नहीं है। अगर उसकी विशेषता देखी जाए तो फिर देखने वाले की नजरिया होनी चाहिए, क्योंकि इस कार्यक्रम में जो हुआ है तो इसमें हमें नहीं लगता है कि कोई अश्लीलता का प्रदर्शन हुआ है। अगर किसी को लगता है कि इसमें अश्लीलता है, क्योंकि अश्लीलता हम उसको बोलते हैं, जो अभद्रता हम उसको बोलते हैं जो मुंह से शब्द गलत निकले, और अश्लीलता हम वो बोलते हैं कि अपनी शिष्टाचार को भूल जाएं, एक दूसरे को टच करना, पकड़ना, मतलब तो ऐसा इसमें कुछ भी अगर किसी को लगता है तो उसके लिए हम तो सॉरी पहले से ही बोल रहे हैं और सॉरी बोलते हैं। समाज कभी भी कहीं भी कार्यक्रम के जरिए ही एक दूसरे के साथ मिलना, बैठना, उठना, बोलना, तो इस कार्यक्रम का एक ही उद्देश्य था, धर्म और समाज की एकता के लिए। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।